નમસ્કાર. સરદાર ગુર્જર ડિજિટલમાં મહત્વના સમાચારો પર એક નજર. ઠાસરા તાલુકામાં પોસ્ટમેન વિધવા સહાયની રકમ ચ્યાઉ કરી ગયાના આક્ષેપ. ભદ્રાસા ગામના સરપંચ અને મહિલાઓની ઉગ્ર રજૂઆત. આણંદ વિદ્યાનગર રોડ પર હોટેલ એચ સામે ગાડી અને એક્ટિવાનો અકસ્માત. એક્ટિવા ચાલકને માથામાં ગંભીર ઈજા. તારાપુરના મોરજ ગામે તબેલામાં લાગી આગ. ગ્રામજનોએ 10 ગાયોને બચાવી એક ગાય દાજી. અમદાવાદ એરપોર્ટ પરથી આજે બપોરના 2 વાગ્યા સુધીમાં ઇન્ડિગોની 24 ફ્લાઇટ કેન્સલ. અમદાવાદની નિરમા યુનિવર્સિટીમાં 5 કરોડની ઠગાઈ મામલે આરોપી હર્ષલ લહેરીની ધરપકડ. 3 દિવસમાં રિમાન્ડ મંજૂર. કચ્છના દરિયામાં ઘૂસેલી પાકિસ્તાની અલવલી બોટ ઝડપાઈ. 11 માછીમારોની કોસ્ટગાર્ડ દ્વારા ધરપકડ. નવસારીમાં નિયમ વિરુદ્ધ આધાર કાર્ડ બનાવવાના પ્રકરણમાં 13 ઓપરેટર સુપરવાઇઝર સસ્પેન્ડ. 3 એજન્સી સામે પોલીસ ફરિયાદ. ચાંદીના ભાવમાં તોતિંગ ઉછાળો. એક જ દિવસમાં ₹4,300નો વધારો. હવે ₹2 લાખની સપાટીની બિલકુલ નજીક. અરુણાચલ પ્રદેશમાં મોટી દુર્ઘટના. શ્રમિકોને લઈ જતી ટ્રક ખીણમાં ખાબકી. 17ના મોતની આશંકા. પાકિસ્તાનના ઇતિહાસમાં પહેલીવાર ISI ચીફને જેલ. ભૂતપૂર્વ ISI ચીફ ફૈઝ હમીદને 14 વર્ષની સજા.